સવારે અને સાંજે ચા સાથે નાસ્તામાં આપણે વિવિધ પ્રકારના કોરા નાસ્તા એટલે કે નમકીન ખાવાનું પસંદ કરીએ છીએ. તો આજે આપણે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આલુ મસાલા સેવ બનાવીશું, જેને 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. જેથી ક્યાંય મુસાફરીમાં કે બહારગામ જવાનું હોય તો પણ તમે બનાવીને સાથે લઈ જઈ શકો છો. તો સૌપ્રથમ મેં 2 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. બટાકાને કૂકરમાં જરૂર મુજબ પાણી લઈ 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવા. પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે દૂધી છીણવાની છીણી વડે છીણી લઈશું. જો તમારે માર્કેટમાં મળે તેવી એકદમ ઝીણી આલુ ભુજિયા સેવ બનાવી હોય તો તમે ચીઝ છીણવાની બારીક છીણીથી પણ બટાકાને છીણી શકો છો. પછી તેમાં 1 કપ અથવા તો 125 ગ્રામ બેસન ઉમેરીશું. તમારે વધુ ક્રિસ્પી સેવ બનાવવી હોય તો તેમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે અથવા તો 1.5 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હિંગ, અડધી ચમચી ચાટ મસાલો, ફ્લેવર માટે અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ચાટ મસાલામાં સંચળ અને મીઠું બંને ઉમેરેલું હોય છે, એટલે મીઠું પ્રમાણસર ઉમેરવું. ચાટ મસાલાના બદલે તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે હાથ વડે બધું જ સરખું મિક્સ કરી અને મધ્યમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. બાફેલા બટાકાનો ઉપયોગ કર્યો હોવાથી લોટ બાંધતી વખતે તેમાં બિલકુલ પાણી ઉમેરવાની જરૂર નથી રહેતી. 1 ચમચી જેટલું તેલ હાથમાં લઈ લોટને સરખો કેળવી લઈશું. પછી તેને ઢાંકીને 5 મિનિટ માટે મૂકી રાખીશું. તમારે કેળવવામાં તેલ ન લેવું હોય તો મોણ તરીકે પણ તમે 1 ચમચી તેલ ઉમેરી શકો છો. પછી સેવના સંચાને તેલથી ગ્રીસ કરી તેમાં પોણે સુધી સમાય તેટલો લોટ ભરીશું. પછી સંચા ઉપર આટા સરખા ચડાવી અને તેને ફિટ બંધ કરીશું. સેવને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ મધ્યમ ગરમ થાય એટલે એક હાથમાં સંચો પકડી બીજા હાથ વડે તેનું હેન્ડલ ગોળ ગોળ ફેરવતા જવું અને એક ખાધલું પડે એટલે સંચાનો એક આંટો ઊંધો ફેરવવો એટલે સેવ પડવાની બંધ થઈ જશે. તળતી વખતે શરૂઆતમાં અડધી મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી. પછી સેવ તળાઈને થોડી ઉપર આવે એટલે મીડિયમ ફ્લેમ પર તે સરખી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. લોટ બાંધતી વખતે તેમાં બાફેલા બટાકાનો ઉપયોગ કર્યો છે, એટલે તેનું મોઇશ્ચર સરખું બળી જાય ત્યાં સુધી આપણે સેવને તળવાની છે. એક બેચને તળવામાં આશરે 4 મિનિટ જેટલો સમય લાગે છે. તળવામાં ઉતાવળ કરશો તો સેવ તળ્યા પછી થોડા સમયમાં હવાઈ જશે અને સરખી ક્રિસ્પી નહીં બને. તળેલી સેવને પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર સરખી ઠંડી થવા દઈશું અને બાકીના લોટમાંથી પણ આ જ રીતે સેવ તળી લઈશું. તેલનું ટેમ્પરેચર અને ગેસની ફ્લેમ બંને મીડિયમ રાખવી. જો તમે તેને લો ફ્લેમ પર તળશો અથવા તો તેલ જરૂરિયાત કરતાં વધુ ગરમ થયેલું હશે તો પણ તે સેવ સરખી નહીં બને. આ રીતે થોડી થોડી વારે તેને જારા વડે ફેરવતા જવું અને બંને બાજુ સરખી તળાય અને અંદરથી પણ બિલકુલ કાચી ન રહે ત્યારબાદ તેને આ રીતે ગળણીમાં કાઢી અને 1થી 2 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર સરખી ઠંડી થવા દઈશું. ત્યારબાદ ડબ્બામાં ભરીને તમે તેને 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ રીતે સેવ તળ્યા પછી તમે ઉપરથી થોડો ચાટ મસાલો પણ ભભરાવી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આલુ મસાલા સેવ બનીને તૈયાર છે. આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.